हेलो फ्रेंड्स, तमाરું स्वागत છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા મેથીના થેપલા। અને આ થેપલા જે છે તે સવારે ચા સાથે ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ મેથીના થેપલા। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 15થી 20 જેટલી લસણની કળીઓ લીધી છે। 2 થી 3 મીડિયમ તીખા એવા મરચાં લીધા છે અને 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો છે। તે ત્રણેય વસ્તુને અહીં કટ કરીને ખાંડણીમાં ઉમેરી દીધી છે અને થોડું એવું મીઠું ઉમેરીને આ ત્રણેય વસ્તુને આપણે એકદમ સરસ રીતે વાટી લેવાનું છે। જો તમારે અહીં વાટવું ન હોય તો મિક્સરમાં પીસી પણ શકો છો। ત્યારબાદ અહીં 1 થી 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવીએ તે। ત્યારબાદ તેમાં 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, 1 નાની ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે તે ઉમેરી દઈશું। અને ત્યારબાદ આદુ, મરચાં અને લસણ જે વાટીને રાખ્યા છે અધકચરા, તો તેને અહીં લોટમાં ઉમેરી દેવાના છે। અને આદુ, મરચાં, લસણને ઉમેર્યા બાદ હવે તેમાં અહીં આપણે તેલનું મોણ ઉમેરી દઈશું, એટલે કે 1 થી 2 પાવરા જેટલું તેલનું મોણ ઉમેરીને લોટમાં એકદમ સરસ રીતે આપણે તેલને સૌપ્રથમ મિક્સ કરી દઈશું। અને તેલ એકદમ સરસ રીતે આ રીતે લોટમાં મિક્સ થઈ જાય ત્યારબાદ અહીં ઝીણી ઝીણી સમારેલી મેથી જે છે તે રાખી છે। તો મેથીને આપણે સૌપ્રથમ અહીં પાણીમાં મેં ધોવા માટે મૂકી છે। તો ઉપરથી આ રીતે મેથી લઈને આપણે 2 મુઠ્ઠી જેટલી ઝીણી ઝીણી સમારેલી મેથી છે, તો મેથીને ઉમેરીને આપણે લોટમાં સૌપ્રથમ બધા મસાલાઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તો અહીં મેથીને સૌપ્રથમ લોટમાં એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે। અને મેથી અને મસાલા એકદમ સરસ રીતે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું પાણી ઉમેરીને આપણે લોટને જે છે તે રોટલીનો જે રીતે લોટ બાંધીએ તે જ રીતે બાંધવાનો છે। તો અહીં ધ્યાન રાખવું કે પાણી જે છે તે થોડું ઉમેરવું, એટલે લોટ જે છે તે ઢીલો ન થઈ જાય। તો આ રીતે બધા મસાલા મિક્સ કરીને થોડું પાણી ઉમેરીને મેથીના થેપલા માટેનો લોટ જે છે તે આપણે બાંધી લેશું। તો આ રીતે લોટ બંધાઈ જાય એટલે આપણે તેને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને ત્યારબાદ તેમાંથી આ રીતે લુવા બનાવીને મીડિયમ એવા થેપલા જે છે તે વણી લેવાના છે। એટલે કે થેપલા બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં, એ રીતના વણી લેવાના છે। અને થેપલા વણાઈ જાય ત્યારબાદ હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે તેને શેકી લેવાના છે। તો એક બાજુ આ રીતે કાચું પાકું થેપલું શેકાઈ જાય ત્યારબાદ તેમાં આ રીતે એક બાજુ તેલ મૂકીને આપણે બીજી બાજુ તેને શેકી લેવાનું છે। તો આ રીતે બંને બાજુ તેલ લગાવીને થેપલાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને સરસ એવું શેકી લેવાનું છે। તો આ રીતે થેપલું શેકાઈ જાય ત્યારબાદ તેને આપણે ઉતારી લેવું। તો આ જ રીતે બધા થેપલા જે છે તે આપણે વણતા જશું અને સરસ એવા આ રીતે તેલ મૂકીને શેકી લેવાના છે। તો આ મેથીના થેપલા જે છે તે હમણાં શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ રીતે ગરમા ગરમ ચા અને રાયતા મરચાં હોય તો તેની સાથે ગરમા ગરમ થેપલા ખાવાની ખૂબ જ મજા પડે છે। તો આ રીતે મેથીના થેપલા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ।